ચાલો બાળકો, ગુડ મોર્નિંગ. ગેટ બેક ટુ વર્ક. ક્યાં હતા આપણે? છેલ્લે 2 થી 3 સ્લાઇડ આપણે બાકી રહી છે આમ જોવા જઈએ તો. બરાબર છે. છેલ્લે આપણે આ બહુરૂપકતાના મહત્વની જે વાત કરી છે. હેલો સર. યસ સર એક ડાઉટ હતો. બોલો બેટા, બોલો. સર લાઈન આવી છે કે જો મનુષ્યની વસ્તીમાં 0.01 થી વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતા વધારે એલેલ હોય તો એલેલિક અનુક્રમની વિભિન્નતાને પરંપરાગત રૂપે ડીએનએ ની બહુરૂપકતા કહે છે. આ લાઈન સમજાવજો. ફરીથી. મનુષ્યની વસ્તી છે 0.01 થી વધારે આવૃત્તિમાં બરાબર છે, એની 0.01% આવૃત્તિ એક સ્થાનમાં એક કરતા વધારે એલેલ હોય. ઓકે. એક જ સ્થાન એકથી વધારે વધુ એલીલ. તો એલેલિક અનુક્રમની વિભિન્નતાને ઓકે, તો એલિલિક ફોર્મની વિવિધતા પરંપરાગત રૂપે ડીએનએ ની બહુરૂપકતા કહે છે. બહુરૂપકતા. બરાબર છે. ઓકે, હવે અહીંયા આ આવૃત્તિ જે છે એ આવૃત્તિ 0.01% કીધી છે અને મનુષ્યની કુલ વસ્તીની એને વાત કરી છે. બરાબર છે. તો જ્યારે આપણે વાત કરી હતી જનનિક આવૃત્તિની અને એને પર્સન્ટેજ વાઇઝ જોવાની, બરાબર છે, તો ત્યારે એનો એક નિયમ હતો. એ નિયમ મેં તમને સમજાવ્યો હતો. કોને કોને યાદ છે આ નિયમ? કે ક્યારે કોઈ જનીન બહુરૂપક છે એવું તમે કહી શકો? ઓકે, જુનાગઢ સેન્ટર. 1% કરતા વધારે આવૃત્તિ જોવા મળે તો બહુરૂપકતા કહેવાય. ઓકે, 1% વધારે આવૃત્તિ જો જોવા મળે. ઓકે, આ લાઈન ક્યાંની છે ભાઈ? રાજકોટ ગુરુકુલ થી હતો ને ક્વેશ્ચન? સર ટેક્સ્ટ બુકમાં જ આપેલી કાલના ટોપિકમાં. ઓકે, ટેક્સ્ટ બુકની લાઈન છે, કાલના ટોપિકમાં છે. આપણે ટેક્સ્ટ બુકમાં જઈએ ફરીથી. મારી પાસે હોય તો, મને યાદ નથી ટેક્સ્ટ બુક. પેજ નંબર કયો છે? 106. ઓકે, આવ્યું છે જ. મને મળી ગયું. ઓકે, હવે તમે જે વાંચ્યું છે અને મેં જે સમજાવ્યું છે એની વચ્ચેનો ભેદ શું છે ને, એના માટે મેં આ સ્પેશિયલી ટેક્સ્ટ બુક અહીંયા લઈ આવ્યો તમારી સામે. બરાબર છે. હવે પોઈન્ટ ટુ બી નોટેડ, જે તમારે પોઈન્ટ નોટ કરવાનો છે ને અહીંયા, એ પોઈન્ટ આ છે કે અહીંયા જે લખેલું છે અહીંયા જોજો. જો મનુષ્યની વસ્તીમાં 0.01 થી વધારે, પર્સન્ટેજ નથી, તમે પર્સન્ટેજ બોલ્યા છો, યસ ઓર નો? હે ને? આ આવૃત્તિનું પ્રમાણ છે 0.01. શું છે? 0.01 થી વધારે. હવે આ આવૃત્તિ ને જો હું ટકાવારીમાં ફેરવું ને તો ઇન્ટુ 100 કરવા પડે મારે. શું કરવું પડે? ઇન્ટુ 100. ઇન્ટુ 100 કરો એટલે શું થાય? 1 થી વધારે થઈ ગયું. જો 1 થી વધારે થઈ ગયું તો બહુરૂપકતા થઈ ગઈ. ડન છે? એટલે આવૃત્તિ જો તમને પ્રશ્નમાં કે વાક્યમાં આપેલી હોય તો 2 રીતે આપેલી હશે. કાં તો ખાલી આવૃત્તિ લખેલું હશે, એટલે કે 0.1, 0.2, 0.01, 0.02, અથવા તો ટકાવારીમાં આપેલું હશે.
જો પર્સન્ટેજમાં હોય તો એમનેમ રાખવાની, જો આ રીતે આપેલું હોય તો એને ગુણ્યા 100 કરો એટલે એના પર્સન્ટેજ તમે કાઢી શકો. એટલે 2 યુનિટમાં તમારે એના પ્રશ્નનો જવાબ જે યુનિટમાં પૂછાય એમાં કન્વર્ટ કરીને આપવો પડે. આટલું સમજાઈ ગયું છે? આઈ હોપ કે તમારો ડાઉટ અહીંયા ક્લિયર છે. સર અહીંયા સેન્ટરમાં ટીચરને ડાઉટ કર્યો હતો ને ત્યારે એને એમ કીધું હતું 0.01% છે. નહીં. આ છે ને આવૃત્તિ હંમેશા હજી આના પછીના ચેપ્ટર્સની અંદર આવવાનું છે આપણે. આ આવૃત્તિ કઈ રીતના માપવી, બરાબર છે, એનું આખું યુનિટ છે એક. તો ત્યારે એ જે આવૃત્તિ છે ને એને પી કહેવાની છે, પી અને ક્યુ. એકને કહેવાની છે પી, એકને કહેવાનું છે ક્યુ, કારણ કે આપણી પાસે 2 વૈકલ્પિક કારક હોય કે નહીં, બરાબર છે. તો એની આવૃત્તિને આપણે પી અને ક્યુ એવું કહેશું. આના પછીના ચેપ્ટરમાં ઉત્ક્રાંતિમાં આવશે ઈ. તો ત્યારે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આ આવૃત્તિ જે લખેલી છે 0.01 એ શું છે એમ. અત્યારે આપણે પર્સન્ટેજની ખબર છે, પણ આ આવૃત્તિ શું છે એ તમને હજી અત્યારે ખબર નથી, પણ એ હું ત્યારે તમને હાર્ડી અને વિનબર્ગનો પ્રિન્સિપલ સિદ્ધાંત છે. હાર્ડી અને વિનબર્ગનો એક સિદ્ધાંત છે જે આપણે સમજશું આના પછીના ચેપ્ટરમાં. ત્યારે તમને ક્લિયરલી વધારે સારી રીતે સમજાઈ જશે. રેડી? ઓકે, ચાલો. તો હું અત્યારે આને ક્લોઝ કરું છું પાછું, અને હું ફરીથી આવી જાઉં છું આપણે જે પોઈન્ટ ઉપરથી આગળ વધવાનું છે ત્યાં. એટલે આ જે હકીકત છે તમારા ક્વેશ્ચનમાં આ 1% નથી, આ 0.01 ની આવૃત્તિ છે. ચાલો હું આને સાઈડમાં મૂકી અને આપણી ડિસ્કશનની અંદર આગળ વધું છું. યસ, ભુજ સેન્ટરમાંથી ક્વેશ્ચન. પ્લીઝ. ત્યારે તમે એમ કીધું કે આઇડેન્ટિકલ ટ્વિન્સ છે તે અલગ શુક્રકોષો અંડકોષમાં આવે છે ત્યારે બને છે, પણ જો સર શુક્રકોષમાં એક વાયર રંગસૂત્ર સાથે જોડાઈ જાય અંડકોષ સાથે, બીજું ફલન થાય ત્યારે એક રંગસૂત્ર વાયર રંગસૂત્ર જોડાઈ ગયું અને બીજું શુક્રકોષ ગયો એનો એક રંગસૂત્ર જોડાયો. છોરા તે અઘરું તો કર્યું છે. મારી પાસે જ્યારે ફલન કરવું છે, પોઈન્ટ સમજો છો બહુ સરસ રીતે, ત્યારે 2 જન્યુઓ હોવા જરૂરી છે. એક છે નરજન્યુ અને એક છે માદાજન્યુ. નરજન્યુમાં મારી પાસે 22 દૈહિક રંગસૂત્ર છે અને એક વાય રંગસૂત્ર છે જે લિંગી રંગસૂત્ર છે. સેમ વે મારી પાસે માદાજન્યુની અંદર 22 દૈહિક રંગસૂત્ર છે અને એક એક્સ રંગસૂત્ર છે. હવે આ બંને વચ્ચે જ્યારે ફલન થાય ને ત્યારે 22 એટલે 22 જોડ થઈ, 22 જોડ દૈહિક રંગસૂત્ર બન્યા સંતતિની અંદર. બરાબર છે. અને લિંગી રંગસૂત્રની જે જોડ છે એમાં વાય અહીંયાથી આવ્યો, એક્સ અહીંયાથી આવ્યો, એક્સ વાય થઈ. એટલે આ જે સંતતિ છે ને એ નર સંતતિ થશે. દાખલા તરીકે આમ. ઓકે, હવે પહેલા તો આટલું મગજમાં હોવું જરૂરી છે. હવે જ્યારે ફલન થાય તો આખો જન્યુ એટલે કે આખું કોષ કેન્દ્ર જાય, એટલે એક રંગસૂત્ર અહીંયા જાય ને બીજું રંગસૂત્ર અહીંયા જાય એવું નથી થતું. આ આખે આખાની સાથે, એટલે કે આ પણ એક કોષ કેન્દ્ર છે અને આ પણ એક કોષ કેન્દ્ર છે. બંને કોષ કેન્દ્ર જ મર્જ થાય છે, એટલે કે સંયુગ્મન પામે છે. એટલે એવું ન હોય કે એક રંગસૂત્ર અહીંયા જાય કે વાય રંગસૂત્ર અહીંયા જાય તો બીજું રંગસૂત્ર વહાં જાય, એવું નથી થતું. આ તો બધા ભેગા જ છે. 22 અને 1 એટલે કે 23 રંગસૂત્ર થી બનેલી એક કોથળી, એટલે કે કોષ કેન્દ્ર 23 રંગસૂત્ર વાળી બીજી કોથળી યારે જોઈન્ટ થઈ જાય. ક્લિયર થાય છે હું જે કહેવા માંગુ છું એ? ઓકે, હવે તમારો પ્રશ્ન પાછો જોવો જોઈએ, વિચારીને કયો જોઈએ તમે શું કહેવા માંગો છો.
સર તમે કીધું કે એક કોષ છે એમાં એક બાજુથી સુક્રોકોષ પ્રવેશે એટલે આવરણ તંતુ જે આગળથી તમને કીધું પાછળથી તમે ન હોય એટલે બીજો સુક્રોકોષ પ્રવેશી જાય Okay. જે સુક્રોકોષ પ્રવેશે તો એમાં એક બીજું પ્રવેશમાં વાય છે અને સંતતિમાં એના કેવી રીતે થઈ છે ઓકે, હવે આ એક અને આ બીજું બે દાખલા તરીકે એકી સાથે જ્યારે આની અંદર પ્રવેશે છે, બરાબર છે, આની અંદર 22a પ્લસ x છે, આની અંદર 22a પ્લસ y છે. આ બે આની અંદર ગયા એટલે આની અંદર પ્રવેશું ઈ છે બે કોષ કેન્દ્રો. નરના બે કોષ કેન્દ્ર છે, માદાનું એક કોષ કેન્દ્ર છે અહીંયા. એટલે ઇમિડિયેટલી માદા જે છે એ પોતાના જ કોષ કેન્દ્રનું વિભાજન કરી નાખશે. હવે આની અંદર જે આ પહેલું છે એ 22a પ્લસ x છે. બીજું અહીંયા જે છે માદાનું એ છે 22a પ્લસ x છે. એટલે આ જે ભાગ અડધો થશે એમાંથી જે એક ફલિતાંડ બનશે એ ફલિતાંડની અંદર 22a અને xx બનશે. એટલે આ જે થશે એ માદા થશે, સંતતિ. અને અહીંયા 22a પ્લસ y છે, 22a પ્લસ y છે. જ્યારે માદાના જે કોષ કેન્દ્ર છે એમાં તો 22a પ્લસ x જ હોય. એટલે આમાંથી જે કોષ નવો બનશે ફલિતાંડ બીજો એમાં 22a પ્લસ xy બનશે, જે નર બનશે. ભલે આઈડેન્ટિકલ હોવાનો મતલબ એવો નથી કે બંનેનું લિંગ સમાન હોય કે બંને માદા જ હોય કે બંને નર જ હોય. નર ને માદા પણ હોઈ શકે, બંને એક જેવા દેખાઈ શકે છે. આ જ ડાઉટ હતો કે બીજું કઈ? ઓકે, હવે આના સિવાય બીજો કોઈ ક્વેશ્ચન નથી ને? આ જેને કહેવાય કે કોન્સેપ્ટને અનુલક્ષીને. ઓકે, ફાઇન. તો હવે ફાઇનલી હું આગળ જઈ શકું છું. ઓલ રાઈટ, ચાલો. તો હવે સેંગરભાઈ ફરીથી તમારી સામે પધાર્યા છે, તો એનું આપણે તાલીઓના ગડગડાટથી સ્વાગત નહીં કરીએ, શાંતિથી બેસીને જોશું. બને તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની જે ટેકનિક છે, સેંગરનું જે આપણે સિક્વેન્સર હતું સેમ ટુ સેમ પણ અલગ રીતે ડિઝાઇન અલગ બનાવી આપણે. સેંગરનું મશીન હતું એ આખા ડીએનએ ના દરેકે દરેક સેગમેન્ટના દરેકે દરેક ન્યુક્લિયોટાઇડના એકમોને સરખાવતું હતું. કોને કોને યાદ છે? જ્યારે અહીંયા તમારે જે સરખાવવાનું છે એ ફક્ત ને ફક્ત એકથી વધારે કોપી, એટલે કે જ્યારે જનીનો એવા ગોતવાના છે કે જે સેટેલાઇટ છે. તમારે અહીંયા સેટેલાઇટને ગોતવાના છે, માત્ર અને માત્ર સેટેલાઇટને. તો એના આધારિત આ નવી બીજી ટેકનોલોજી આવી. સેંગરની ટેકનોલોજી માંથી પ્રેરિત થઈ અને આ નવી ટેકનોલોજી બની છે, જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે અને સેટેલાઇટને આઈડેન્ટિફાઈ કરવા એટલે કે શોધવા માટેની પ્રક્રિયા છે. ઓકે, જે વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપ્યો છે એનું નામ છે એલેક જેફ્રિયસ. કોણ છે? એલેક જેફ્રિયસ. અને જ્યારે તમે જે આપણે સિક્વેન્સર મશીન હતું એવું જ અહીંયા મશીન છે. એ મશીનની અંદર જ્યારે તમે સેમ્પલ નાખશો એટલે તમને રિઝલ્ટની અંદર અહીંયા જે દેખાય છે એ પ્રમાણે ડીએનએ ના બેન્ડ મળે. આ જે બેન્ડ પેટર્ન કહેવાય, આ બેન્ડ મળશે તમને, બરાબર છે? તો એ બેન્ડને આધારે એ બેન્ડની જ તમારે સરખામણી કરવાની છે. હવે એ બેન્ડ શું છે એ જ મારે તમને સમજાવવાનું છે. એ બેન્ડ શેના છે? સેટેલાઇટના. સેટેલાઇટની નકલો તમને જોવા મળે. એ બેન્ડ 1 છે, 2 છે, 3, તો જેટલા બેન્ડ હોય સરખે સરખા, તો એ જનીનના એ સેટેલાઇટના એટલી કોપી છે એવું આપણે કહી શકીએ એમ, બરાબર છે? તો એલેક જેફ્રિયસે દ્વારા આ ટેકનોલોજીનો વિકાસ થયો છે. કરે છે શું? મેં કીધું એ પ્રમાણે સેટેલાઇટ ડીએનએ એનો પ્રોબ તરીકે ઉપયોગ કરે છે.
શું કરે છે? પ્રોબ તરીકે. હવે પ્રોબ તરીકે ઉપયોગ કરે છે એનો મતલબ શું થાય? મારે અગર પાકિસ્તાનની અંદર જઈ એની સિસ્ટમમાં ઘૂસી અને ઇન્ફોર્મેશન કાઢવી હોય તો જસકિરત સિંઘ, બરાબર છે, એને રૂપાંતરિત કરી નાખું, એનું નામ બદલાવીને હમઝા કરી નાખું. આ બધા જોવા વાળા છે મૂવી, હે ને? તો હમઝા અલી બનાવી અને એને પાકિસ્તાનના સિસ્ટમની અંદર જ્યારે ફિટ કરી દઉં ને તો એને પ્રોબ તરીકે વાઇપ્રો કહેવાય. અબ સમજ में आ रही है बात? તો કોઈક વસ્તુનો ઉપયોગ કરી અને કોઈક વસ્તુ જાણવી. હવે ઉદાહરણ તરીકે મારે ડાન્સ કરવો છે, એટલે હું અત્યારે કરીશ નહીં, ચિંતા ના કરતા, બરાબર છે. અને ઘણીવાર કેવું હોય કે ડાન્સ કરવા માટે થઈ ગિટારનો ઉપયોગ કદાચ લોકો કરે, ઘણીવાર ખુરશી લે, ખુરશી ઉપર આમ ઝૂલતા હોય ને એવું હોય, બરાબર છે. ઘણીવાર એવા અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ કરે ડાન્સ કરવા માટે, તો એને પ્રોબ્સ કહેવાય. પ્રોબ્સ કદાચ ડાન્સ ઇન્ડિયા ડાન્સ કે એવા પ્રોગ્રામ તમે જોતા હો તો એમાં એવું લખેલું આવે ઘણીવાર. વિશાલભાઈ તમારું માઇક મ્યુટ કરી દેજો. હા, હે ને? એટલે એમાં ક્યારેક એવી સૂચના આપતા હોય, જજ હોય ને સામે, ઓલા ડાન્સ કરતા હોય ત્યારે, કે આપને પ્રોબ્સ કા બહોત ही अच्छी तरह से यूज किया, ऐसा. એટલે પ્રોબને તમે વાપરો છો તમારી ટેકનિક, તમે જે કામ કરો છો એ સુધારવા માટે. આપણે કામ શું કરવાનું? સેટેલાઇટ ગોતવાના છે. તો એના માટે હું ઉપયોગ કેનો કર્યો? તો કે સેટેલાઇટનો જ ઉપયોગ કર્યો. શેનો ઉપયોગ કર્યો? સેટેલાઇટનો જ ઉપયોગ કર્યો. કઈ રીતે ઉપયોગ કર્યો એ મારે તમને શીખડાવવાનું છે. તો પ્રોબ તરીકે મેં સેટેલાઇટ ડીએનએ ને વાપરા. ક્લિયર થઈ ગઈ આટલી વાત? મારી પાસે રિપીટેટિવ યુનિટ તો કેટલાય છે, પણ મેં ખાલી સેટેલાઇટનો જ ઉપયોગ કર્યો જાણવા માટે. તો અહીંયા સેટેલાઇટ ડીએનએ ને પ્રોબ તરીકે ઉપયોગ કર્યો, જેમાં ઘણી બધી બહુરૂપકતા હતી. તો તમને ખબર જ છે ને, સેટેલાઇટની બહુરૂપકતા ઉચ્ચ સ્તરીય છે. કોને યાદ છે આ સ્ટેટમેન્ટ? એટલે એને પ્રોબ તરીકે સેટેલાઇટ ડીએનએ નો ઉપયોગ કર્યો. કોણે? એલેક જેફરીયસે. ચાલો, આટલું સમજાઈ ગયું છે પહેલો મુદ્દો. ઓકે, હું બીજા મુદ્દામાં આવું કે એને જે પ્રોબનો ઉપયોગ કર્યો એ પ્રોબને એને નામ આપ્યું છે. ખાસ યાદ રાખવાનું છે આ નામ, બરાબર છે. એનું નામ છે VNTR. શું નામ છે? VNTR. વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. આ નામ છે, પ્રોબનું નામ છે, અથવા તો સેટેલાઇટનું નામ છે. ટેન્ડમ રિપીટ નો ગુજરાતી શબ્દ હું તમને આપું છું. ટેન્ડમ એટલે ટુકડો. અહીંયા ટુકડો અહીંયા જલેબીનો તો ન હોય, જનીનનો જ હોય, બરાબર છે. એટલે રિપીટ થાય એવો, એટલે કે એની એકથી વધારે નકલ હોય, રિપીટ થતો હોય એવો, બરાબર છે. તો હું અહીંયા લખું છું રિપીટ થતો ટુકડો. પણ એ રિપીટ બધાયમાં એક સરખો ન થાય. કોને ખબર છે આ સ્ટેટમેન્ટ? મેં તમને કીધું હતું, દાખલા તરીકે ઇન્સ્યુલિનનું જનીન મારામાં 10 કોપી હોય તો તમારામાં 10 કોપી હોય એવું જરૂરી નથી. તમારામાં 12 કોપી પણ હોઈ શકે, 20 કોપી પણ હોઈ શકે અને 8 કોપી પણ હોય. તો એ નંબર સરખા નથી. રિપીટ થાય છે એ પાક્કું છે, પણ એના નંબર જે છે એ તમારામાં ને મારામાં એકબીજાથી અલગ હશે. કોને આટલું યાદ છે? પાક્કું યાદ છે કે ખાલી હાય હા કરવા માટે આમ આમ કરી દો છો? પાક્કું યાદ છે?
ઓકે, એટલે એના માટે શબ્દ વાપરો છે વેરિયેબલ નંબર છે. આ જે સંખ્યા છે ને એ અલગ છે. વેરિયેબલ એટલે અલગ. રિપીટ થતા ટુકડાની સંખ્યા એકબીજાથી અલગ છે એવા ટુકડાને એને પ્રોબ તરીકે લીધો છે અને એના ઉપરથી નામ આપ્યું છે એને VNTR. સમજ में आ गई बात? તો એને એવા સેટેલાઇટનો ઉપયોગ કર્યો છે કે જેના ટુકડાઓ જે છે એ પુનરાવર્તિત એકમો. શુદ્ધ ભાષામાં તમારી ટેક્સ્ટબુકનો શબ્દ વાપરવો હોય આના માટે તો હું આ વાપરી શકું, પુનરાવર્તિત એકમો. બરાબર છે? આ તમારી ટેક્સ્ટબુકને અનુલક્ષીને વાપરવો પડે તો હું આ શબ્દ વાપરું આના માટે. મીન્સ રૂપાંતરિત અથવા તો પુનરાવર્તિત થતા ટુકડાઓનો મતલબ શું થાય? પુનરાવર્તિત એકમો, જેને તમે ભણ્યા છો અત્યાર સુધીમાં. ટેકનિકલ ભાષાનો શબ્દ મેં હવે લખ્યો અહીંયા. તો એવા પુનરાવર્તિત એકમો કે જેની સંખ્યા વ્યક્તિગત રીતે અલગ છે એવા ટુકડાઓને આપણે સિલેક્ટ કર્યા છે અત્યારે પ્રોબ તરીકે. એટલે મારે અભ્યાસમાં એને લેવાના છે જેથી કરી અને હું સરળતાથી બે વ્યક્તિ વચ્ચે કાં તો સમાનતા હોય તો ઈ અને કાં તો ડિફરન્સ હોય તો ઈ તરત ઓળખી શકું. હવે સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? હે ને? તો વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ તરીકે આપણે આ પ્રોબને ઓળખવાના છે. હવે એનો ડિટેલ મતલબ મેં તમને વર્ડ બાય વર્ડ સમજાવ્યો છે. તમને સમજાઈ ગયો હોય તો તમારે થમ્સ અપ કરી દો એટલે હું એક સ્ટેપ આગળ વધું છું. હવે તો આપણે VNTR ને ટાર્ગેટ કરીએ છીએ અને એના માટે થઈ અને જે ક્રિયાવિધિ ઉપયોગમાં લઈએ છીએ એ ક્રિયાવિધિનું નામ છે સઘન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન. ઓય વાપલિયા નવું આવી જ જાય છે, નવું આવી જ જાય છે. ઓકે, પહેલા વાત કરું હું હાઇબ્રિડાઇઝેશનની. પોઈન્ટ સમજજો. હાઇબ્રિડાઇઝેશનનો મતલબ આગળ આવી ગયો છે એક વખત. હું એને રિકોલ કરીશ તમારી સામે. જ્યારે એક શૃંખલા 14n ની હોય અને સામે બીજી શૃંખલા n15 ની બને, આમ હતું નહીં n14, અને બીજી શૃંખલા n15 ની બને તો આ શૃંખલાને માટે મેં શબ્દ વાપર્યો તો સંકર શૃંખલા, એટલે કે હાઇબ્રિડ કહેવાય આને. આને શું કહેવાય? હાઇબ્રિડ કહેવાય. બરાબર છે? કે જ્યાં બે પ્રકારની શૃંખલા અલગ અલગ પ્રકારના ન્યુક્લિયોટાઇડ થી બને. ચાલો, રિકોલ થઈ ગઈ છે ઇન્ફોર્મેશન, હે ને? ઓકે, તો હાઇબ્રિડાઇઝેશનનો મતલબ એવો થાય કે મારે આવી શૃંખલા બનાવવાની છે કે જેનો એક છેડો જૂનો હોય, બીજો છેડો હું ઈચ્છું ઈ નાખું ઓળખવા માટે, કારણ કે મારે એને ઓળખવી છે એટલા માટે. ક્લિયર? રાઈટ? એટલે હું શું કરીશ ખબર? હાઇબ્રિડાઇઝેશનમાં જનરલી આ સામાન્ય શૃંખલા હોય અને એની સામે જ્યારે નવી શૃંખલા બનાવવી છે ને ત્યારે એમાં કોઈ એક અથવા તો એકથી વધારે ન્યુક્લિયોટાઇડને હું રેડિયો એક્ટિવ કરી દઈશ. સમજાય છે? એટલે આ નવી જે શૃંખલા બનશે ને એ રેડિયો એક્ટિવિટી વાળી હશે. હવે આ સૌથી પહેલી વખત આવા હાઇબ્રિડાઇઝેશનનો સિદ્ધાંત આ ક્રિયાવિધિ માટે ડીએનએ ના હાઇબ્રિડાઇઝેશન માટે ઉપયોગમાં લીધો તો સધન નામના વૈજ્ઞાનિકે. अब समझ में आ गई बात? એટલે આનું નામ પડ્યું સઘન બ્લોટિંગ. ક્લિયર? હવે જો મારે આરએનએ ગોતવો છે, પોઈન્ટ સમજજો. હવે મારે આ તો ડીએનએ શોધવા માટેની પ્રક્રિયા છે. બ્લોટિંગ એટલે ગોતવું, આપણે એવું માની લ્યો. અવલોકન કરવા માટે તમે જે ક્રિયાવિધિ કરશો એને બ્લોટિંગ કહેવાય. ક્લિયર? અત્યારે સમજવા માટે બ્લોટિંગનો ખરો અર્થ આ નથી, પણ તમારે કોઈ વસ્તુ માટે તમારે એમાં ગોતવું છે રાસાયણિક રીતે તો એમાં બ્લોટિંગ ટેકનોલોજી કહેવાય. આપણે એટલું અત્યારે માનીએ છીએ. તો ડીએનએ ને બ્લોટ કરવું છે, ડીએનએ ને ગોતવું હોય તો સડન બ્લોટિંગ આવે. મારે આરએનએ ગોતવું છે અને આરએનએ માં મારે હાઇબ્રિડાઇઝેશન કરવું છે તો મારે પૂરક આરએનએ ની શૃંખલા બનાવવી પડે.
બરાબર છે. SSRNA માંથી DSRNA બનાવવા પડે. આટલું સમજાય? ઈ ટેકનોલોજી પાછી બીજા વૈજ્ઞાનિકે ગોઈતી હતી, પણ આને સઘન નામ આપ્યું ને એટલે એના ઉપરથી નામ એને આપ્યું, સાઉથ થી ઊંધું કોણ હોય? નોર્થ. તો એને નોર્ધન બ્લોટિંગ કીધું. શું નામ આપ્યું? નોર્ધન બ્લોટિંગ. યાદ રહેશે? ક્યાંય કોઈ પૂછવાનું નથી, આ તો ભવિષ્યમાં આવે તોની વાત છે. ક્યાંય વાંચતાઓને સામે આવે ને તોની વાત છે. ઓકે, પ્રોટીનને શોધવું છે ને પ્રોટીનનું હાઇબ્રિડાઇઝેશન કરવું હોય તો એને વેસ્ટર્ન બ્લોટિંગ કહેવાય. શું કહેવાય? વેસ્ટર્ન બ્લોટિંગ. ઓકે, DNA માટે સધન બ્લોટિંગ, હાઇબ્રિડાઇઝેશનના પ્રકારો. RNA માટે નોર્ધન બ્લોટિંગ, અને પ્રોટીન માટે વેસ્ટર્ન બ્લોટિંગ. આમાં સાચું વૈજ્ઞાનિકનું નામ અહીંયા DNA માં જ છે, સધનમાં. બાકી તો દિશાના નામ ઉપરથી આપેલા છે. આ સાઉથ, નોર્થ, વેસ્ટ 3 જ પ્રકારના અહીંયા ડેટા હોય, એમ ચોથું નથી, એટલે ઈસ્ટર્ન ગોતવા ન જતા. બરાબર છે? ઓકે, તો હવે પહેલા તો નામનો પરિચય મેં તમને ટૂંકો આપ્યો કે જેમાં રેડિયો એક્ટિવિટી સિદ્ધાંતથી આપણે DNA નું હાઇબ્રિડાઇઝેશન કરવાનું છે. બરાબર છે? ઇરેઝ કરવું અહીંયા? ઓકે, સ્ટેપ્સ. સ્ટેપ નંબર 1, DNA નું અલગીકરણ. તમને ખ્યાલ જ છે, પેશી, પેસ્ટ, ઉત્સેચક અને અલગ અલગ પ્રકારના રસાયણોને ડાયજેસ્ટ કરવાના, પાચન કરી નાખવાના. એક ઉત્સેચક નથી નાખવાનો, DNAs ઈ નથી નાખવાનો, એટલે DNA રહેશે, બાકી બધું પાચન થઈ જશે. તો DNA નું શુદ્ધિકરણ આપણે ઓલરેડી પહેલેથી જોયેલું છે. નમૂનામાંથી DNA નું અલગીકરણ કરી નાખવાનું. પછી સ્ટેપ નંબર 2 આવશે. DNA ના ટુકડા કરવાના. કોને કોને યાદ છે? રાઈટ? હવે અહીંયા આપણા માટે ખાસ ઓમાં આપણે જે સિદ્ધાંત વાપર્યો તો આની પહેલાની ટેકનોલોજીમાં, પહેલાની ટેકનોલોજી સેંગરની ટેકનોલોજી હતી, હોલ જીનોમ સિક્વન્સિંગ. થમ્સ અપ. હોલ જીનોમ સિક્વન્સિંગમાં આપણે જે ટુકડાઓ કર્યા હતા ને, એ હતા યાદૃચ્છિક. આવો શબ્દ હતો, એટલે કે રેન્ડમ. જેમ ફાવે એમ, નક્કી નહીં. પણ મારે DNA ફિંગરપ્રિન્ટિંગની જ્યારે વાત કરીશ, એમાં DNA ના ટુકડા કરવા માટે નિશ્ચિત જગ્યા છે. આ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. નિશ્ચિત જગ્યાએથી જ મારે ટુકડા કરવા છે એના. શું કામ ભાઈ? VNTR જોઈએ છે મારે. શું જોઈએ છે? VNTR. તો એ તો ચોક્કસ જગ્યાએ જ હોય, એટલે મારે તો ચોક્કસ જગ્યાએથી જ એને કાપવા છે. ખાસ યાદ રાખવાનું છે, ઓલી ટેકનોલોજી આધારિત આ છે, પણ ફેરફાર છે. એ ફેરફારનો પહેલો મુદ્દો મેં તમને સમજાવ્યો. તો અહીંયા જે નામ લખ્યું છે હેડિંગમાં, એ છે રિસ્ટ્રિક્શન પાચન. એવું શું નામ છે? રિસ્ટ્રિક્શન. રિસ્ટ્રિક્શન એટલે નિશ્ચિત હોવું, રિસ્ટ્રિક્ટ હોવું, કે આ જ કરવાનું છે, એને રિસ્ટ્રિક્શન કહેવાય. પાચન એટલે ટુકડા કરવા.
વિઘટન કરવું, એને પાચન કહેવાય. તો રિસ્ટ્રિક્શન પાચનનો અર્થ એવો છે કે અહીંયા ડીએનએ ના ટુકડા તમારે જે કરવાના છે એ નિશ્ચિત જગ્યાએથી જ કરવાના છે, જેના માટે એક ચોક્કસ પ્રકારનો ઉત્સેચક આપણે વાપરશું અને એનું નામ છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ. શું નામ છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ નામનો ઉત્સેચક વાપરશું. આ બધું બાયોટેકનોલોજીમાં ફરીથી એક વખત રિપીટ થવાનું છે, ચિંતા કરતા નહીં. અત્યારે ખાલી નામ યાદ રાખી લેવાનું છે, પછી ડિટેલમાં આના વિશે મહાભારત આવવાની છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું છે, એનું નામકરણ કેમ થાય, કેટલી પ્રકારના છે, એનું નામ કઈ રીતે આપીએ છીએ, બધું આવવાનું છે. બટ વેઇટ ટિલ ચેપ્ટર નંબર 9th. જ્યાં સુધી ચેપ્ટર નંબર 9 નહીં આવે ત્યાં સુધી આ બધું તમારા માટે નવું જ લાગશે અને પહેલી વાર સાંભળેલું હોય એવું લાગશે, પછી આદત પડી જશે. ચાલો, તો તમે ડીએનએ ના નિશ્ચિત જગ્યાએથી ટુકડા કરો છો પાર્ટ નંબર 2 માં. થમ્સ અપ કરી દો એટલે હું ત્રીજા પાર્ટમાં આવી જાઉં છું. પાર્ટ નંબર 3 ની વાત કરું. હવે એને નોખા પાડવાના છે. નોખા પાડવા માટે ઓમાં આપણે જે સિદ્ધાંતનો ઉપયોગ કરતા એ હતું ડેન્સિટી ગ્રેડિયન્ટ. શું ડેન્સિટી ગ્રેડિયન્ટ? સેન્ટ્રીફ્યુગેશન હતું. શું હતું? સેન્ટ્રીફ્યુગેશન. અહીંયા સેન્ટ્રીફ્યુગેશન નથી કરવાનું. અહીંયા ઇલેક્ટ્રિકલ ચાર્જ એટલે કે વિદ્યુત ધ્રુવીયતાને આધારે એને અલગ કરશું. બરાબર છે? અને એ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનું નામ છે ઇલેક્ટ્રોફોરેસિસ. ઓલું સેન્ટ્રીફ્યુગેશન હતું, અલગ કરવા માટે. બરાબર છે? આ અલગ કરવા માટે, શુદ્ધિકરણ માટે તમે જે ધારેલા ટુકડા છે એ ટુકડા એટલે કે VNTR ને મેળવવા માટે તમે વાપરો છો ઇલેક્ટ્રોફોરેસિસ ની ક્રિયાવિધિ અથવા તો પદ્ધતિ. ક્લિયર? પક્કા? ઓલરાઈટ. 4th, હવે આવશે બ્લોટિંગ, જેની વાત આપણે હમણાં થોડીક વાર પહેલા સમજાવી. બ્લોટિંગ એટલે શું થાય? હાઇબ્રિડાઇઝેશન. તમે જે અહીંયાથી ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએ ને અલગ તાર્યું, એ અલગ ડીએનએ ને હવે તમે હાઇબ્રિડ બનાવશો. શું કરશો? હાઇબ્રિડ બનાવશો. ઓળખવા માટે હાઇબ્રિડ બનાવશો. ક્લિયર થાય છે કે નહીં? અને એ ક્રિયાવિધિનું નામ છે બ્લોટિંગ ક્રિયાવિધિ. તો અલગીકૃત ખંડોનું સંશ્લેષિત પટલ જેવું કે નાઇટ્રોજન સેલ્યુલોઝ અથવા તો નાયલોન કલા ઉપર સ્થળાંતરિત કરશો. એ કરવાની પ્રક્રિયાને બ્લોટિંગ કહેવાય. સમજાવું તમને. ઇલેક્ટ્રોફોરેસિસ છે ને, એ ક્રિયાવિધિ તમે એક માધ્યમ ઉપર કરશો. એ માધ્યમનું નામ છે આ નામ કદાચ જેલીનું સાંભળેલું હશે, અગારોઝ જેલી. ચેપ્ટર નંબર 3 લીલ એમાં આવ્યું હતું. અગાર અગાર, બરાબર છે? એગેરોઝ જેલી કહેવાય એને. એ અહીંયા માધ્યમ તરીકે વપરાય. ઇલેક્ટ્રોફોરેસિસની ક્રિયાવિધિ એગેરોઝ જેલીના માધ્યમથી થાય. બરાબર છે? આપણે જેલી બધાય ખાઈ છીએ કે નહીં? ઓલી ચોકલેટની જેલી હોય, બસ ઈ આ જ છે. એમાં ફ્લેવર નાખી દો એટલે ખાઈ શકો તમે. કુદરતી પદાર્થ છે. હવે એને નેચરલ કન્ડિશનમાં તમે શું કરો? પાવડર સ્વરૂપે હોય, પાણી ગરમ કરવાનું, એમાં એ પાવડર નાખવાનો, હલાવવાનો, એટલે થોડુંક જાડું પ્રવાહી થઈ જશે. પછી કાચની પ્લેટ ઉપર એને ઢોળી દેવાનું. ઈ કાચની પ્લેટ ઉપર ઈ જામી જાય ને એટલે જેલી બની જાય. સમજાય છે? ઈ જેલીમાં એક છેડે ઉપર થોડોક નાનો ખાડો કરી દેવાનો અને એમાં આપણું જે માધ્યમ છે એ માધ્યમ નાખવાનું, સેમ્પલ વાળું, આ પાચન કરેલું. અને પછી બે છેડે એક એક વીજ ધ્રુવ આવે, પોઝિટિવ અને નેગેટિવ. ઈ વીજ પ્રવાહ ચાલુ કરી દો એટલે અગેન ડેન્સિટી એટલે કે ઘનતાને હિસાબે એ
અલગ થઈ જાય. વધુ ઘનતા હશે એ પાછળ રહી જશે, ઓછી ઘનતા હશે એટલે કે નાના ટુકડા હશે એ દોડીને દૂર વયા જશે. આગળ આવવાનું છે બધું. આ માત્ર તમને પરિચય આપું છું કે આવું થાય. એટલે જે ઓલા પટ્ટા પટ્ટા દેખાણા હતા કે નહીં ઓલા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર, કોને કોને યાદ છે? એ એકચ્યુઅલમાં બને પટ્ટા ક્યાં ખબર છે? અહીંયા અગેરોસ જેલીની અંદર. પણ મારે અભ્યાસ કરવો છે, હજી હાઇબ્રિડ કરવાના બાકી છે. શુદ્ધ સ્વરૂપે જ બન્યા છે. અહીંયા હાઇબ્રિડ કરવા માટે મારે એને બ્લોટ કરવા પડે. બ્લોટિંગનો મતલબ તમને સમજાવું છું. એટલે મારે જેલીમાંથી એને, આ દાખલા તરીકે આ જેલી છે, જેલીના માધ્યમમાં છે, એટલે હું શું કરીશ? જેલીને એક ઊંધી કરી અને બીજા માધ્યમ ઉપર લઈ લઈશ. એ જે બીજું અસ્તર છે ને, અસ્તર જો આયલું લખેલું છે, નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો નાયલોન કલા કહેવાય એને. શું કહેવાય? નાયલોન કલા અથવા તો નાઇટ્રોસેલ્યુલોઝ જેલ, સોરી જેલ, હું એનું અસ્તર હોય એની ઉપર હું ટ્રાન્સફર કરી દઉં છું. અહીંયાથી ઉપાડીને અહીંયા મૂક્યા છે, બીજું કશું જ નથી કર્યું. એ જે મૂકવાની ક્રિયાવિધિને બ્લોટિંગ કહેવાય, બ્લોટ કર્યું. આટલું સમજાણું. બ્લોટનું ગુજરાતી થાય આસ્થાપન, આસ્થાપિત કર્યું મેં. બ્લોટિંગનું શુદ્ધ ગુજરાતી થાય આસ્થાપન. પેલા ક્યાં હતું? જેલીની અંદર હતું. હવે મેં ક્યાં નાખ્યું? નાઇટ્રોસેલ્યુલોઝ એના માધ્યમમાં એને ટ્રાન્સફર કર્યું, આસ્થાપિત કર્યું. શું કામ ભાઈ? બ્લોટિંગમાં મારે બ્લોટિંગ શેના માટે મેં કર્યું છે? હાઇબ્રિડાઇઝેશન કરવા માટે. કોને કોને યાદ આવ્યું? ઓલરાઈટ. આ પાંચમો સ્ટેપ મેં કીધું એમ કે હવે તમે VNTR વાપરો છો. હાઇબ્રિડાઇઝ, હાઇબ્રિડ કેવા? રેડિયો એક્ટિવ. તો એને કહેવાય સંકરણ. સંકરણ એટલે અંગ્રેજીમાં હાઇબ્રિડાઇઝેશન. તો પેલા બ્લોટ કરો, પછી એને રેડિયો એક્ટિવ બનાવી નાખો. જ્યારે તમે એને રેડિયો એક્ટિવ બનાવો છો એ પાર્ટને કહેવાય છે સંકરણ. તો લેબલ્ડ પ્રોબનો ઉપયોગ, લેબલ્ડ પ્રોબ એટલે રેડિયો એક્ટિવ VNTR. શું છે? રેડિયો એક્ટિવ VNTR. એનો ઉપયોગ કરી અને સંકરણ કરાવવામાં આવે છે. અને પછી છઠ્ઠું, તમે માધ્યમ હતું નાઇટ્રોસેલ્યુલોઝની ઉપર, એમાં તમે રેડિયો એક્ટિવ પ્રોબ નાખ્યા. એટલે રેડિયો એક્ટિવ પ્રોબ ક્યાંક જોડાશે ને ક્યાંક નહીં જોડાય. જોડાશે ક્યાં? જ્યાં એનું મેચિંગ, પૂરક શૃંખલા હશે ત્યાં. આટલું સમજાય કે નહીં? બધે નહીં જોડાય રેડિયો એક્ટિવ પ્રોબ. રેડિયો એક્ટિવ પ્રોબ એવી જગ્યાએ જ જોડાશે જ્યાં એના મેચિંગ, પૂરક શૃંખલા જોવા મળે. પણ તમને કેમ ખબર પડશે? તો રેડિયો એક્ટિવિટીનું તમારે ટેસ્ટ કરવી પડશે. અલ્ટ્રાવાયોલેટ વિકિરણોમાંથી એને પસાર કરો. આવી રહ્યું છેલ્લું સ્ટેપ, ઓળખ કરવા માટે કે આ નાયલોન કલામાં સંકરણ થઈ ગયું હશે તો સંકરણ થયું છે કે નથી થયું એ ચેક કરવા માટે તમારે યુવી નું એક મશીન આવે. એની અંદર તમે આ પ્રોબ મૂકી દો, પ્લેટ મૂકી દો, મશીન બંધ કરી દો. મશીન ચાલુ, ઢાંકણું બંધ કરીને મશીન ચાલુ કરશો એટલે અંદર યુવી રેઝ પસાર થાય, જેને કારણે તમે જોઈ શકો છો કે જો એ રેડિયો એક્ટિવ બની ગયા હશે તો એમાં અલગ રંગના પટ્ટા જોવા મળશે. તો તમને ખબર પડશે કે હાઇબ્રિડાઇઝેશન થયું છે કે નથી થયું. થયું છે તો કેટલી વખત થયું છે? તો એક પટ્ટો છે, બે પટ્ટા છે, ત્રણ પટ્ટા છે, ચાર પટ્ટા છે, એવા પટ્ટા તમને જોવા મળે. સમજ में आ रही है बात पूरी? હા કે ના? બરાબર છે. તો ઓળખ કરવા માટે ઓટો રેડિયોગ્રાફી ટેકનોલોજી છે, મેં તમને સમજાવ્યું એ. એના દ્વારા સંકરિત ખંડોની ઓળખ કરવામાં આવે છે, ગણવામાં આવે છે સંકરિત ખંડોની સંખ્યા. તો ઓલા યુવી રેઝ પસાર કરવાનું જે મશીન છે એને ઓટો રેડિયોગ્રાફિક મશીન કહેવાય અને એ ક્રિયાવિધિને ઓટો રેડિયોગ્રાફી કહેવાય. ક્લિયર થયું? રાઈટ? તો આ 6 સ્ટેપમાં આ પ્રક્રિયા થાય. તો પહેલેથી 6
જે આ 6 સ્ટેપ છે એની વાત કરું, પહેલું ડીએનએ નું અલગીકરણ કર્યું, પછી ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી કાપ્યા છે. શું કામ? મારે વીએનટીઆર ના જ જનીનો જોઈએ છે એટલા માટે. ત્રીજું, એને ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગીકરણ કર્યું, ઈચ્છિત ડીએનએ ના ખંડોને મેં નોખા પાડ્યા. પછી એને નાઇટ્રોન કલા ઉપર સ્થાપિત કર્યા એટલે કે બ્લોટિંગ કર્યું. પછી એનું હાઇબ્રિડાઇઝેશન કર્યું વીએનટીઆરના પ્રોબને વાપરીને. અને છેલ્લે એને ઓળખવા માટે મેં ઓટો રેડિયોગ્રાફી કરી એટલે કે યુવીના વિકિરણોમાંથી જ્યારે એની ઉપરથી પસાર કર્યા તો જ્યાં જ્યાં હાઇબ્રિડાઇઝેશન થયું હશે એ જગ્યાએ મને એક નિશ્ચિત પ્રકારના બેન્ડ મળશે ખંડોના. રાઈટ? તો આટલી ક્રિયાવિધિમાંથી પસાર કરો એટલે જે બેન્ડ મળે એ તમારી સામે મેં મૂક્યા છે. જો આ પ્રકારના બેન્ડ મળે મને. અહીંયા અલગ અલગ એવા 12 નમૂનાઓ મૂકેલા છે. નમૂના નંબર 1 નું બેન્ડ, નમૂના નંબર 2 નું બેન્ડ, નમૂના નંબર 3 નું બેન્ડ, નમૂના નંબર 4 નું બેન્ડ, 5 નું બેન્ડ વગેરે વગેરે વગેરે. अब समझ में आ रही है बात? હવે તમે જોશો ને આકૃતિમાં તો આ 3 નંબરનું દેખાઈશ તમને. આ 3 નંબરનું બેન્ડ જુઓ ઈ અને આ 10 નંબરનું બેન્ડ જુઓ તો સમાન દેખાય છે. રેડી? તો એ બે વ્યક્તિ અલગ છે પણ એ બેયના બેન્ડિંગ પેટર્ન એક જ છે. મતલબ એ બે સગા ભાઈ હોઈ શકે અથવા તો એક જ વ્યક્તિના 2 સેમ્પલ હોઈ શકે. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું એ? તો આ રીતે તમે એને ઓળખી શકો છો. આ ફિંગર પ્રિન્ટિંગ થઈ ગયું. આ નિશ્ચિત જ હોય, ફિક્સ જ હોય. એટલે આમાં કોઈ ચૂક ન થાય, આમાં કોઈ પ્રકારની ભૂલ ન થાય, ક્યારેય ન થાય. આમાં કોઈ દિવસ ભૂલ થતી જ નથી. આમ રેડી? આમાં અલગ અલગ કલરના પટ્ટા એટલા માટે દેખાય છે કે એક કલર એવો હોય કે જે એડેનિન માટેનો હોય, હાઇલાઇટ કરવા માટે, એક જનીન માટે મેં. બીજા પ્રકારનું સેટેલાઇટ હોય એના માટે મેં અલગ કલર વાપરવો હોય એટલે હું શું કરું? ગ્વાનિનને રેડિયો એક્ટિવ બનાવું, એ બીજા કલરનું રેડિયો એક્ટિવ બનાવું. ત્રીજા નંબરના સેટેલાઇટનો મારે ઉપયોગ કરવો છે, એકી સાથે એક સેટેલાઇટનો ઉપયોગ ન થાય. મેં તમને આમની પહેલાં કીધું હતું. એવું હોઈ શકે કે જે જનીન મારીમાં 8ની સંખ્યામાં હોય તમારે માય 8ની સંખ્યામાં હોઈ શકે. તો એનો મતલબ એવો થોડો છે કે મેં ખૂન કર્યું એ તમે કર્યું છે. એટલે આપણે એક સિંગલ રેફરન્સ ન લઈએ, એકથી વધારે સેટેલાઇટને સરખાવશું. એટલે જો અલગ અલગ કલરના એક બેન્ડ નથી, કેટલાય બેન્ડ હશે. અબ સમજ में आ रही है बात? યસ ઓર નો? એટલે જ્યારે એકથી વધારે બેન્ડ તમે સરખાવશો તો બધાને અલગ કલર કરવા પડશે ને. એટલે 4 અલગ કલર કરી શકો તમે. એડેનિન માટેનો કલર અલગ કરી શકો, ગ્વાનિન માટેનો અલગ કરી શકો, સાઇટોસિન માટેનો, થાઇમિન માટેનો, 4 તમે અલગ કરી શકો. એટલે કોઈ પણ 4 પ્રકારના જનીનોને એકી સાથે તમે જોઈ શકો છો. આપ સમજ में आ रही है बात? તો એ આ બેન્ડની વાત છે. તો આ ડીએનએ ફિંગર પ્રિન્ટિંગનું પરિણામ મેં તમારી સામે રજૂ કર્યું છે કે તમારે આગળ એક શબ્દ આવ્યો હતો, એકનું નામ હતું મિની સેટેલાઇટ અને એકનું નામ છે માઇક્રો સેટેલાઇટ. કોને કોને યાદ છે? ઓકે, હવે જોજો અહીંયા શું શબ્દ વાપર્યો છે? મિની સેટેલાઇટ. એમાં ડીએનએમાં એક નાનો અનુક્રમ ઘણી નકલની સંખ્યામાં એક સીધી રેખા અનુબદ્ધ રીતે ગોઠવાયેલો હોય છે. તો તમારે માઇક્રો સેટેલાઇટ વાપરવાનું છે કે મિની સેટેલાઇટ વાપરવાનું છે? મિની સેટેલાઇટ. બરાબર છે? ઓકે. તમે વાપરો છો પ્રોબ. પ્રોબથી જ્યારે એનું સંકરણ કરો છો પછી જ્યારે ઓટો રેડિયોગ્રાફી કરો છો ત્યારે અલગ અલગ આકારની તમને પટ્ટીઓ જોવા મળે છે, જે તમને અહીંયા મેં સ્પષ્ટ રીતે દેખાય એવો ફોટોગ્રાફ રાખેલો છે. આ પટ્ટી કોઈ પણ વ્યક્તિના ડીએનએના વિશેષ સ્વરૂપને અભિવ્યક્ત કરે છે. આ પટ્ટીઓ સમરૂપ અથવા તો એક યુગ્મક જોડીને છોડીને કોઈ પણ વ્યક્તિની વસ્તીમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અલગ જ હોય.
આ શું છે? મોનોઝાઇગોટિક ટ્વિન્સ, જોડિયા બાળકો હોય એની વાત કરી. હમણાં કોને પ્રશ્ન પૂછ્યો તો? બરાબર છે. હોમોઝાઇગોટિક ટ્વિન્સ હોય ને એ સિવાય બધા વ્યક્તિમાં અલગ જ હોય. હોમોઝાઇગોટિક ટ્વિન્સમાં એક સરખી એટલા માટે કે એક જ અંડકોષમાંથી બંને બનેલા હોય એટલે એમાં સમાન હોઈ શકે. બાકીના કોઈ પણ બે અલગ વ્યક્તિમાં આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જો સરખાવો તો એકબીજાથી અલગ, મતલબ 3 અને 10 જોડિયા બાળકો હશે. ક્લિયર થઈ ગઈ વાત? હા કે ના? ઓલ રાઈટ. તો આમાં કોઈને કઈ ડાઉટ છે? ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કઈ રીતે થાય છે અને શું તમારે આમાં ઓબ્ઝર્વ કરવાનું હોય તમને બધી ખબર પડી ગઈ છે કમ્પ્લીટલી? રેડી? ઓકે, પૂરું. ટેક્સ્ટબુક ની અંદર ડાયાગ્રામ થોડીક અલગ પ્રકારની છે. હું પાછો લઈ આવું ટેક્સ્ટબુક ને. ક્યાં હતી મારી ટેક્સ્ટબુક? એમાં કંઈક 2-3 સેમ્પલ તમને આપેલા છે ને એવું કંઈક છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની આકૃતિમાં. આવી આકૃતિ છે એમાં. તો આ સી છે, આ એ છે, આ બી છે. આ સી જે આપેલું છે ને તમને, એ દાખલા તરીકે કોઈ એક ક્રાઇમ સીન છે, ખૂન થઈ ગયું છે, એ જગ્યાએથી મળેલા સેમ્પલનો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે. પોઈન્ટ ટુ બી નોટેડ. રાઈટ? એટલે સી જે સેમ્પલ છે ને, સી સેમ્પલ, આ એ સી સેમ્પલ ગુનાહિત જગ્યાએથી મળેલું સેમ્પલ છે, એનો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એની બાજુમાં અહીંયા મૂકેલો છે. જો એનો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે, બરાબર છે. એનું આ જે અહીંયા બેન્ડ છે ને, એ બેન્ડ થોડાક મોટા કરીને અહીંયા દેખાયેલા છે. કે દાખલા તરીકે અહીંયા 1, 2 અને 3 પ્રકારના રંગસૂત્રમાં, પોઈન્ટ સમજજો, 3 રંગસૂત્રના સેટેલાઇટ વાપરા છે. સૌથી ઉપરનો જે પહેલો છે એ રંગસૂત્ર નંબર 7 નો સેટેલાઇટ છે. જુઓ તો સમજાય છે. બીજો સેટેલાઇટ છે એ રંગસૂત્ર નંબર 2 ઉપરનો સેટેલાઇટ છે અને ત્રીજો છે એ રંગસૂત્ર નંબર 16 ઉપરનો સેટેલાઇટ છે. આવા 3 સેટેલાઇટનો ઉપયોગ થયો છે. ઓકે, હવે હું પહેલા નંબરનો એટલે કે રંગસૂત્ર નંબર 7 ના સેટેલાઇટ ઉપર છું. હવે એની પાસે 2 કોપી હોય આ ડીએનએ ની, માતૃ પેઢીની અને પિતૃ પેઢીની. કોને ખબર પડે છે આમાં? તો જુઓ, એને એક પેઢીમાં સંખ્યા ગણવાની છે કટકાની. જુઓ એમાં ખંડો આપેલા છે, લાલ કલરની ઓલી જે ઉપરની લીટી છે ને, એમાં ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઉપર લખેલું જ છે 11. મળ્યું? ગણ્યું 11 ગણાઈ ગયું છે. 11 ની સંખ્યામાં પુનરાવર્તિત એકમો છે. ઓકે, એની સામેની જે બીજો ખંડ છે એનો પોતાનો જ. એમાં જુઓ તો ગણો તો સંખ્યા કેટલી છે? 9. કેટલી છે? 9. એટલે એક દાખલા તરીકે પિતૃ પેઢીનું ઉપરનું છે, તો પિતૃ પેઢીમાંથી જે ડીએનએ છે એમાં સેટેલાઇટની સંખ્યા કેટલી છે? 9. પપ્પામાં 9 છે, મમ્મીમાંથી મળ્યું એમાં, સોરી, પિતૃ પેઢીમાંથી 11 છે અને માતૃ પેઢી 9 છે. તો એક જ વ્યક્તિમાં સેટેલાઇટની સંખ્યા 2 અલગ અલગ છે. જુઓ, મેં તમને આની પહેલા કીધું હતું કે મમ્મીમાંથી આવશે એ અલગ હશે ને પપ્પામાંથી આવશે એ અલગ હશે. કોને કોને યાદ છે? બરાબર છે. એટલે બેયના સરખા સેમ ટુ સેમ. તમે જુઓ રંગસૂત્ર નંબર 2 માં જુઓ જોઈએ, પિતૃ પેઢીમાંથી જે છે એમાં સંખ્યા ગણો તો 8 છે. જુઓ, મળી ગઈ. માતૃ પેઢીમાં કેટલી છે? જુઓ જોઈએ, 7 છે. મળી ગઈ. ઓકે, હવે રંગસૂત્ર નંબર 16 માં 5 અને 2, પિતૃમાં 5, માતૃમાંથી 2, મળી ગઈ. હવે 2 સંદિગ્ધ વ્યક્તિ છે. સંદિગ્ધ વ્યક્તિ એટલે જેની ઉપર શંકા હોય એવા 2 વ્યક્તિ છે. વ્યક્તિ એ અને બી. એના બેયના ડીએનએ ના સેમ્પલનું જ્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ થયું એટલે એકનું આ છે એ અને બીજાનું આ છે બી. એ અને બી નું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ આ મૂક્યું છે. આને સરખાવો જોઈએ સી સાથે. કોનું સરખું છે? એ નું છે કે બી નું છે? બી નું.
બરાબર છે. એટલે બી વ્યક્તિએ ખૂન કરેલું છે એવું સાબિત થયું. તો આ તમારી આકૃતિ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની જે તમારી બુકમાં આપેલી છે એ મેં તમને એક્સપ્લેન કરી છે. બરાબર છે. ઓકે, હવે આના સિવાયનું મને કોઈ યાદ નથી આવતું વધારાનું કઈ હોય તો, છતાં હું એક વખત નજર ફેરવી લઉં છું તમારી બુકમાં. લગભગ મેં નજર ફેરવેલી છે એટલે કોઈ ચિંતા જેવું નથી. આ ઓલા ફ્રેડરિક સેંગરનું ઓલું એના કરતા આપણી પાસે સારા આકૃતિ છે એટલે કઈ ચિંતા નથી. ઓકે, આ થઈ ગયું છે, આ થઈ ગયું છે, આ થઈ ગયું છે. આની મેં વાત કરી હતી અલગ રીતે, યાદ છે તમને? બરાબર છે. અને મેં તમને વાંચવાનું કીધું હતું તમે એ સમયે વાંચેલું હતું એટલે લગભગ હું માનું ત્યાં સુધી કાંઈ રહી નથી જતું. પણ છતાં તમને એવું લાગતું હોય કે કોઈ મુદ્દો રહી જાય છે તો તમે મને આના પછીના લેક્ચરમાં પૂછશો, અત્યારે પૂછશો તો બી તમને છૂટ છે. એ હા, ઉત્સેચક વાળું ટેબલ એ સારું યાદ કરાવ્યું, ભૂલી ગયો તો. ઓલી બેને મને કીધું હતું પણ હવે ઓકે. આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2, આરએનએ પોલિમરેઝ 3 ત્રણ છે આપણામાં, એવું મેં તમને ત્યારે કીધું હતું. પણ કોણ શેના માટે, ખાલી ઈ આપણા માટે મહત્વ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ખાસ નીટમાં આવી શકે એવો પ્રશ્ન છે એટલે ખાસ એના માટે થઈ અને તમને મેં કીધું હતું કે હું તમને પછી કરાવી દઈશ. યાદ નહોતું આવતું, આજે યાદ આવી ગયું વળી. બરાબર છે. ઓકે, આરએનએ પોલિમરેઝ 1 ની વાત કરું, 1 તો એ આરઆરએનએ માટે છે. શેના માટે છે? આરઆરએનએ માટે. પોલિમરેઝ 2 છે ને એ એચએનઆરએનએ માટે છે, એટલે કે એમઆરએનએ માટે. એચએનઆરએનએ કોને યાદ છે શું છે? બધાને યાદ આવી ગયું ને એચએનઆરએનએ શું કહેવાય? ઓકે. અને પોલિમરેઝ 3 છે, હવે વધ્યું કોણ? ટીઆરએનએ. એટલે આરઆરએનએ, એમઆરએનએ, ટીઆરએનએ, આરએમટી, આરએમટી, આરએમટી એવી રીતના યાદ રાખી લેવાનું. 1 2 3 આરએમટી. આ નોર્મલ. હવે સ્પેસિફિક ની વાત કરું, જે આ ટેક્સ્ટ બુક નો મુદ્દો છે, બેઠું મેં કટ કોપી પેસ્ટ કર્યું છે, ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે બધું જ, કે આરઆરએનએ ના 3 પ્રકાર, 1 2 અને 3 એનું આ પોલિમરેઝ 1 ટ્રાન્સક્રિપ્શન કરે. કયા પ્રકારનું? જો 28S પ્રકાર, 28S પ્રકારનો આરઆરએનએ. એસ એટલે સ્વેડબર્ગ યુનિટ, એ ઘનતાનું માપ છે એનું. બરાબર છે. બીજું 18S પ્રકારનો આરઆરએનએ, 18S પ્રકારનો આરઆરએનએ. ત્રીજું 5.8S પ્રકારનો આરઆરએનએ. આ 3 પ્રકારના આરઆરએનએ નું પોલિમરાઇઝેશન આરએનએ પોલિમરેઝ 1 કરશે. આટલું કોને સમજાઈ ગયું છે? ઓકે, એક રહી ગયો છે હજી આરઆરએનએ નો પ્રકાર, એનું નામ છે 5S આરઆરએનએ. જો અહીંયા છે 5S આરઆરએનએ. ક્લિયર થઈ ગયું? ઈ એકનું 5S આરઆરએનએ નું ટ્રાન્સક્રિપ્શન આરએનએ પોલિમરેઝ 3 કરે છે. બાકી બધાય આરઆરએનએ મુખ્યત્વે પોલિમરેઝ 1 દ્વારા, 100% એચએનઆરએનએ પોલિમરેઝ 2 દ્વારા. જેટલા એચએનઆરએનએ બને છે એ બધા પોલિમરેઝ 2 દ્વારા જ બનશે. અને પોલિમરેઝ 3 100% બધા જ પ્રકારના ટીઆરએનએ, જેટલા ટીઆરએનએ છે એ બધા પોલિમરેઝ 3 જ બનાવે છે. એક આરઆરએનએ એટલે કે 5S આરઆરએનએ પોલિમરેઝ 3 બનાવશે, પ્લસ આ ખાસ યાદ રાખવાનું છે, આ જેમ એચએનઆરએનએ છે એમ બીજો આવે એસએનઆરએનએ, સ્મોલ ન્યુક્લિયર આરએનએ. સ્મોલ ન્યુક્લિયર આરએનએ એનો ઉપયોગ આવ્યો છે આગળ, એસએનઆરએનએ નો ઉપયોગ.
કોને યાદ છે સ્મોલ ન્યુક્લિયર આરએનએ SNRNA નો ઉપયોગ? ભૂલી ગયા રે ભૂલી ગયા, નીટ વાળા ભૂલી ગયા, ભૂલી ગયા રે ભૂલી ગયા, ભવિષ્યના ડોક્ટરો ભૂલી ગયા ને. સ્પ્લાઇસિંગ એ મોડાસા બોલો, મોડાસા વાળા બેન ક્યાં આવ્યું તું? હોશિયાર થઈ ગયા ભાઈ ભાઈ. ગુડ. સ્પ્લાઇસિંગની પ્રક્રિયામાં SNRNA હેલ્પ કરે છે, એટલે ખાસ એને યાદ કરી અને અહીંયા તમને આપ્યું કે SNRNA નું પ્રત્યાંકન કોણ કરશે? પોલિમરેઝ 3. એટલે આ નીટનો પ્રશ્ન છે ખાસ. એટલે આની યાદી તમારે યાદ રાખવી પડશે કમ્પલસરી. ઈ ખાસ જોઈ લેજો તમારી રીતે, બરાબર છે? ઓકે, તો આજનું કામ પૂરું કરીએ. છતાં બીજું કોઈને ડાઉટ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં પૂછી શકો છો, અત્યારે પણ પૂછી શકો. જુનાગઢ વાળા બેન બોલો. હેલો સર. બોલો. સર આ પોલિમરેઝ ચેઇન રિએક્શન એટલે? તમારે આવશે બાયોટેકનોલોજીમાં PCR, પોલિમરેઝ ચેઇન રિએક્શન, PCR. કોરોના કોને કોને થયું હતું? કોરોના કોને કોને થયું હતું? ઘરમાં કોઈને થયું હોય તો ચાલશે. ઓકે, ઓલી ટેસ્ટ આવતી ખબર છે RT-PCR? લેબોરેટરીમાં જઈને ઓલી ટેસ્ટ કરાવવી પડતી, જેને કહેવાય RT-PCR. ઈ જ આ PCR. એ તમારે શીખવાનું છે, આખી ટેકનોલોજી છે. પણ ચેપ્ટર નંબર 9 માં આવશે બાયોટેકનોલોજીમાં, બરાબર છે? પોલિમરેઝ ચેઇન રિએક્શન કહેવાય, PCR કહેવાય. તો એ આપણે ત્યારે ભણશું. એમ જનીનનું બહુગુણન કરવાની પ્રક્રિયા છે. ક્લોનિંગ. ક્લોનિંગમાં શું કરીએ આપણે? એને આપણે નાખીએ કોઈ બેક્ટેરિયાની અંદર અને બેક્ટેરિયાનું બહુગુણન કરાવીએ ને. આમાં એવી કોઈ જરૂરિયાત જ ન પડે. તમે સંવર્ધન માધ્યમની અંદર DNA નાખી દો અને પછી એ સિક્વેન્સરમાં નાખી દો ને, એટલે એની મેળા એ કોપી કરી નાખે. આપ સમજ में आ रही है बात? એનું પોલિમરાઇઝેશન ખુદ કરી નાખે. એમાં એને બીજા કોઈ બેક્ટેરિયાની જરૂર ના પડે, મશીન જ કરી નાખે એનું પોલિમરાઇઝેશન, બરાબર છે? એટલે પોલિમર બનાવે એટલે પોલિમરેઝ ઉપયોગમાં આવે. એમાં પોલિમરેઝ ઉત્સેચક છે. DNA પોલિમરેઝ, RNA પોલિમરેઝ. એટલે પોલિમરેઝ વાપરીએ છીએ અને ચક્રીય રીતે પ્રક્રિયા કરીએ છીએ. 1 માંથી 2 કરીએ, 2 માંથી 4 કરીએ, 4 માંથી એવા 30 ચક્ર ફેરવીએ આ પ્રક્રિયામાં. PCR માં 30 ચક્ર ફરે. કેટલા? 30. 1 માંથી 2 બને પહેલા ચક્રમાં, 2 માંથી 4 બને બીજા ચક્રમાં, 4 માંથી 8 બને ત્રીજા ચક્રમાં, 30માં ચક્રે કરોડોની અબજોની સંખ્યામાં ઈ બને. 30માં ચક્રમાં ઈ જનીનનું પ્રવર્ધન અબજોમાં આવી જાય. આવી ક્રિયાવિધિ છે, પણ આપણે ત્યારે ભણશું, અત્યારે નહીં. ક્લિયર? ફાઇન, ચલો, આઈ વિલ સી યુ. હા બોલ બેટા. હા, કાલે ચેપ્ટર 6 ઉદ્વિકાસ, બરાબર.